જોઈ શકો છો આખો ડિફરન્સ તમને દેખાશે। આ જે લાઈન દેખાય છે આમાં આપેલું છે અને આ આપ્યા વગરનો ભાગ છે। તો આખો તમે જોઈ શકો છો એવરેજ ગોઠણ સુધીનો છે અને આ જે તમને દેખાય છે તે કમર સુધીનો છે અને ચાપવા ફાલ બધું આવી ગયું છે। તમને આ છોડનો વિકાસ તમે જુઓ। તો થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો। તો ગુજરાત બાયો સાયન્સ સુરતથી તો આજે આપણે ગામ ઇલાવ તાલુકો હાંસોટ અને જિલ્લો ભરૂચ। તો તમે જે કપાસ જોઈ રહ્યા છો તે અને બાજુનો આપણે જે દેખાડશું તે બંને એક જ ખેતરના માલિકના છે, પણ આ જે છે એમને બીજા ભાઈને વાવવા આપેલો છે ને એ પોતે વાવેલો છે। અને આમાં આપણે જી માસ્ટર ડૉક્ટર કે જી માસ્ટરનો કોઈ ટ્રીટમેન્ટ નથી કરેલી। તમે જોઈ શકો છો એમની હાઇટ અને ગોઠણ સુધીનો કપાસ છે। અને હવે તમને જે આપણે દેખાડશું એ જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન આપેલો અને ઉપરથી જી માસ્ટરના છંટકાવ કરેલો। તો ડિફરન્સ તમને અહીંયાથી પણ દેખાશે, જોઈ શકો છો। આ એમનો શેઢો છે, અહીંયાથી તમે હવે આ કપાસ જુઓ તમે અહીંયાથી જોશો તોય તમને અંદાજ આવી જશે। આ કપાસ જુઓ ને અહીંયા જુઓ, અહીંયાથી આ આખો વિભાગ આપણે ઓર્ગેનિક કાર્બન નીચે 2 વાર ડ્રિન્ચિંગ કરાવેલું છે અને 2 કે 3 વખત જેટલો સ્પ્રે થઈ ગયો છે। તો આપણે તમને આ પર કપાસ દેખાડીએ તો આ તમે જી માસ્ટરની તાકાત તમે જોઈ શકો છો કે રિઝલ્ટ તમને નરી આંખે સામે દેખાય। ધીમે ધીમે આગળ તમને થોડો થોડો દેખાડીએ। આ ઘણો મોટો વિભાગ છે, આપણે 2 વિડીયો ઉતારેલા છે, એક પેલી બાજુનો પણ છે અને આ બાજુ પણ 2 વિડીયો ઉતાર્યા છે। તો ખેડૂત મિત્રો તમામ પ્રકારના પાકોમાં થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો। તો ડિફરન્સ તમે જોયો હશે કે કપાસના પાકમાં કેવો ડિફરન્સ દેખાય છે। આપણે તમને અંદર જઈને પણ દેખાડીશું। અમને એકદમ લીલોછમ અને ફાલ પણ બેસવા માંડ્યો છે, ચાલુ થઈ ગયા છે ચાપવા। અને આ છે તે કમર સુધી આવી ગયો છે આપણે કપાસ, અને પેલો છે તે ગોઠણ સુધીનો છે। તો આમાં આપણે જી માસ્ટર ડૉક્ટર અને ઉપરથી સ્પ્રે બંને કરાવેલ છે, તો તમે રિઝલ્ટ જોઈ શકો છો તમારી નજર સમક્ષ। તો થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ સારા રિઝલ્ટ લઈ શકો છો। આપણે થોડોક વધારે આગળ જઈ અને દેખાડીએ। આ જે બાજુમાં છે હવે એ પણ આપણે આખું ખેતર તમને દેખાડીશું ફરીથી। આ લાઈનથી જોઈ શકો છો આખો ડિફરન્સ તમને દેખાશે। આ જે લાઈન દેખાય છે આમાં આપેલું છે અને આ આપ્યા વગરનો ભાગ છે। તો આખો તમે જોઈ શકો છો એવરેજ ગોઠણ સુધીનો છે અને આ જે તમને દેખાય છે તે કમર સુધીનો છે અને ચાપવા ફાલ બધું આવી ગયું છે। તમને આ છોડનો વિકાસ તમે જુઓ। તો થોડો થોડો ઉપયોગ કરી અને તમે પણ આવા સારા રિઝલ્ટ લઈ શકો છો।
તો આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરશું.